નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે સ્ટુડિયોમાં બેઠા છે. કાકાની તબિયત બગડી ગયેલી હે ગયા અઠવાડિયે. ખબર નહીં, થોડુંક એવું લાગતું હતું પણ હવે સારું છે. બસ ત્યારે તમે જલસા કરો યાર, અમને પણ સારું લાગે કાકા. પણ મને એક વસ્તુ કે આપણી પબ્લિક ને શું થયું છે? કેવું થયું? હમણાં ઘરેથી નીકળ્યો તો મેં કહું લાવ સલૂન માં જઈ આવું. હા તો સલૂન માં ગયો તો પેલો મને શું પૂછે ખબર? શું? કે કાકા વાળ નાના કરવા છે. એટલે તો મેં કહું તું અહીંયા મોટા કરી શકે કરે કેમ? પછી ત્યાંથી નીકળ્યો તો બહાર મને એક ભિક્ષુક મળ્યો, ભિખારી મળ્યો. હા તો મેં ભિખારીને એવું કીધું, મેં કહું આટલો હટ્ટો કટ્ટો નોજવાન છે કે કામ ધંધો કર. હા તો મને કે યાર કે જવા દો ને, કે આમાંથી જ કે નવરો નથી પડતો, હવે ક્યાં અલગથી ધંધો કરું કે. શું વાત કરે? આખું એ રીતે લીધું બોલ. પછી ત્યાંથી આગળ ગયો તો મને એમ થયું કે લાઈ ચા બા પીવું. તો એક હોટલ ની બહાર ઉભો રહ્યો, મેં કહું ચા પી લઈએ. હા તો મેં ચા મંગાવી તો નસીબ મારું કે ચાના કપમાં માખી પડી. અરે બાપરે. એટલે મેં પેલાને બોલાવ્યો, મેં કહું જો લા ઓ ભાઈ આ તારા ચાના કપમાં માખી છે. તો પેલો છે ને ધીરે રહી અને આમ એટલું બધું નિરીક્ષણ કરીને એને માખી ઉપાડી હાથમાં. હા અને આમ શાંતિની માખી જોઈ, આમ આગળ ડાબી બાજુ જમણી બાજુ બધી આખી માખી જોઈ કાઢી. પછી મને શું કે શું? કે કાકા આ માખી અમારી હોટલની નથી. શું? એને બોલો માખીની ઓળખાણો હતી કે કઈ એની હોટલની, કઈ એની બાલા. આવું હોય કોઈ દિવસ? પણ કઈ નહીં કાકા, તમે શાંતિથી રિલેક્સ થઈને બેસો. હું અહીંયા મસ્ત ચા મંગાવું, એવું કરીએ. હા યાર તું વગાડ, કઈ ગીતો બીતો વગાડ. પણ હવે હું ફ્રેશ છું, મારી તબિયત સારી છે. કે બસ બસ તમે જલસા કરો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio